રાજકોટમાં એમજે કુંડલિયા ગર્લ્સ કોલેજ ખાતે 2 દિવસીય ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે। આ ફન ફેરમાં વિદ્યાર્થીઓના સ્કિલ ડેવલપમેન્ટ અને પ્રેક્ટિકલ લર્નિંગને ધ્યાનમાં રાખીને યોજાયો છે, જેમાં વિદ્યાર્થીઓ થિયરીમાં શીખેલી બાબતોને વ્યવહારિક રીતે કેવી રીતે ઉપયોગમાં લેવી, ટીમ બિલ્ડિંગ, માર્કેટિંગ, એકાઉન્ટિંગ અને ખર્ચ વ્યવસ્થાપન જેવા વિષયોનો પ્રેક્ટિકલ અનુભવ મેળવી રહ્યા છે। ફન ફેરમાં વિદ્યાર્થીઓએ પોતે જ જાતે સ્ટોલ ચલાવી હાઇજેનિક રીતે ખાણીપીણીની વસ્તુઓ બનાવી વેચાણ કર્યું છે। 22 સ્ટોલ દ્વારા પોતાની સર્જનાત્મકતા અને વ્યવસાયિક કૌશલ્ય રજૂ કર્યું છે। આ ફન ફેર દ્વારા આત્મનિર્ભર અને રોજગારલક્ષી બનવાનો સશક્ત પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। નીલુ લાલચંદાણી, મીનાબેન કુંડલિયા કોલેજની પ્રિન્સિપલ। આજે 22 અને 23 2 દિવસ માટે અમે ફન ફેરનું આયોજન કરેલું છે અને આ ફન ફેર એ સ્ટુડન્ટ્સ માટે ખાસ સ્કિલ ડેવલપમેન્ટ માટે કરેલું છે કે સ્ટુડન્ટ્સ જે વિષયો થિયરી ભણે છે એ થિયરીને પ્રેક્ટિકલ કઈ રીતે એ લોકો વ્યવહારમાં મૂકી શકે। જેમ કે આજે આપણે સ્ટુડન્ટ્સને ટીમ બિલ્ડિંગ ભણાવીએ છીએ, કોસ્ટ અકાઉન્ટિંગ ભણાવીએ છીએ, એન્ટરપ્રિન્યોરશિપ ભણાવીએ છીએ, તો આ બધું જે લોકો ભણે છે એને વ્યવહારમાં કઈ રીતે ઉપયોગ કરવો અને એવી પ્રવૃત્તિ કરે કે જેના દ્વારા એ લોકો થોડુંક કમાણી પણ કરી શકે। આ અમારો ફન ફેરનો ઉદ્દેશ છે। ઘણા બધા સ્ટુડન્ટ્સે બહુ જ ઉત્સાહભેર ભાગ લીધો છે। સૌ પ્રથમ અમે સ્ટુડન્ટ્સને માર્કેટમાં મોકલ્યા કે જુદા જુદા બેનર કલેક્ટ કરી આવો, સ્પોન્સરશિપ મેળવો અને એના દ્વારા આપણે સ્ટોલ ઊભા કરીએ, આપણો ખર્ચો કઈ રીતે મેનેજ કરવો એ સ્કિલ સ્ટુડન્ટે શીખી। અને બીજું કે ગર્લ્સ કોલેજ છે, દીકરીઓની કોલેજ છે, એટલે દીકરીઓ જાતે કુકિંગ કરે છે અને એ લોકો ખાણીપીણીની આઈટમ બનાવી અને સ્ટોલમાં બધું બનાવી હાઇજેનિક રીતે એનું વેચાણ કરે છે। 22 સ્ટોલ છે અમારે, એમાંથી 1-2 સ્ટોલ છે એ એવા છે કે જેમાં બેંક દ્વારા લોન જે આપવામાં આવે છે કે 3rd યર પૂરું થઈ જાય અને પછી જો કોઈ સ્ટુડન્ટને પોતે કંઈક એવું કામ કરવું હોય કે જેમાંથી એ કમાઈ શકે પણ એની પાસે પૈસા ન હોય તો કઈ રીતે લોન મળે અને નાની નાની લોન મેળવીને પોતાનું કામ જાતે કરી શકે। મારું નામ સોલંકી રિધિ છે। અમે અહીંયા એમજે કુંડલિયામાં ફન ફેરનું આયોજનમાં અમે સ્ટોલ નાખેલો છે અને એમાં અમારી આઈટમ છે કટલેસ અને ચિપ્સ, પેરી પેરી ચિપ્સની આઈટમ છે અને આ અમે 5 મેમ્બર છીએ। આમાં 5 ભેગું મળીને ચિપ્સ અને કટલેસનો પ્લાનિંગ કરેલો છે। એના માટે અમે ઘણી બધી પ્રિપરેશન કરેલી હતી, તેની કોસ્ટ ડિસાઇડ કરી હતી, એ પ્રમાણે અમે પછી એમાં વેચાણ કિંમત બધું નક્કી કર્યું હતું અને એ પ્રમાણે અમે આ બધું વેચાણ કરીએ છીએ। અત્યારે હવે આઈડિયો અમે યુટ્યુબમાંથી ઘણી બધી આઈટમ જોઈ, એમાંથી અમને આ 2 આઈટમ પસંદ આવી, એમાંથી અમે કર્યું છે બધું। કોલેજ તરફથી આ અમારો 22 વર્ષમાં પહેલી વાર આયોજન કર્યું છે। આને પહેલાં ફન ફેરનું 22 વર્ષ પહેલાં આયોજન કરેલું હતું, એટલે અત્યારે તો બધા બહુ ઉલ્લાસમાં છે, બહુ મજા આવી અત્યારે સવારથી અત્યાર સુધીમાં। મારું નામ ખંભાઈતા સેલ્વી મનીષભાઈ છે। હું એમજે કુંડલિયા આર્ટ્સ એન્ડ મહિલા કોલેજમાં ભણું છું, TY BComમાં। અમારે ત્યાં 22 અને 23 તારીખે ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે કે જેથી કરીને અમારી સ્કિલ ડેવલપ થાય અને એને મારી સાથે છે મારી બધી ફ્રેન્ડ્સ કે જે અમે 11 જણાનું ગ્રુપ છીએ અને અમને પાણીપુરીનો વિચાર એટલા માટે આવ્યો કેમ કે અમે એક તો છીએ ગ્રુપમાં અને અમારી યુનિટી એટલી છે ને કે કોઈ એમ નહીં કે ભાઈ આ નહીં ચાલે, ઓલું નહીં ચાલે, એક કે એટલે ડન, બીજું કાંઈ જ નહીં। એટલે અમને વિચાર આવ્યો કે ભાઈ અમે પાણીપુરી રાખી કે જે રાજકોટનો ટેસ્ટ એવો છે કે જે આપણે કહીને કે બધાના દિલમાં રાજ કરે એવી રાણી એટલે પાણીપુરી, કે જેથી કરીને બધાને ગમે એવું હોય વ્યક્તિ, નાનો હોય કે મોટો હોય કે ગઈઢો હોય, બધાને પાણીપુરી એટલી ભાવે કે વાત જ ન પૂછો। એટલે આપણે પાણીપુરીનું આયોજન કર્યું અને હારે ભૂંગળા બટેકા પણ છે, એ પણ એવી રીતનો બધે ઉપર રાજ કરે કે ભાઈ મજા આવી જાય। ફન ફેરનું આયોજન કર્યું, અમને બહુ જ મજા આવી। 22 વર્ષ પછી ફન ફેરનું આયોજન અમારાથી શરૂ થયું એટલે અમને બહુ જ આનંદ છે કે ભાઈ ફન ફેરનું આયોજન ખૂબ મસ્તનું કર્યું, જેથી કરી અમને જાણવા મળ્યું કે ભાઈ શું માર્કેટમાં ભાવ ચાલે છે, શું કેટલી વસ્તુ આટલા જણા છીએ તો શું લેવું, કેવી રીતના કરવું, કેવી રીતના સ્પોન્સર ગોતવા। અત્યારની માર્કેટમાં મંદી ખૂબ જ ચાલે છે એટલે સ્પોન્સર ગોતવા ખૂબ અઘરા થઈ ગયા હતા, એટલે કેવી રીતના અમે ગોઈતા બધું તે ખૂબ સ્ટ્રગલ થઈ હતી પણ વાંધો ન આવ્યો અને અમારો સ્ટોલ પણ બહુ જબરો બની ગયો અને મજા આવી ગઈ અમને। સ્ટોલનું નામ અહીંયા છે ને પાણીપુરીનો સ્ટોલનું નામ છે સ્પાઇસી પાણીપુરી અને ભૂંગળા બટેકાનું નામ છે સખીઓનો સ્વાદ, કે જેથી અમે બધી સખીઓ મળીને કરીએ એટલે એનો સ્વાદ છે। થેન્ક યુ। મારું નામ રીટા જાદવ છે અને અમારે આજે
જે રાષ્ટ્રીય શાળા છે MJ કુંડલિયા, ત્યાં અમારે બિઝનેસ ફેર ફન ફેર તેનું આયોજિત કરવામાં આવેલું છે. તો આજે અમે જે સ્ટોલ ખોલેલો છે તેમાં એક લોન માટેનું છે, જેમાં બેંકમાં કઈ રીતે લોનની પ્રોસેસ થાય તથા તેમાં લોન કઈ રીતે આપે તે તમામ વસ્તુનું અહીં નોલેજ આપવામાં આવે છે. તો તેમાં લોન માટે છે ને ખાસ કરીને બહેનો માટે છે, અત્યારના સમયમાં બહેનને કેવી રીતે વર્ક કરવું તેના માટે એક લોન આપવામાં આવે છે, જેમાં બિઝનેસ લોનમાં કોઈ બી મહિલાને છે આ સ્ટાર્ટઅપ શરૂઆતથી કરવું હોય, જેમ કે ખાણીપીણીનું હોય, કોઈ મહિલાને બ્યુટી પાર્લરનું કરવું હોય તો તેના માટેની વગેરે અનેક પ્રકારની લોન આપવામાં આવે છે. સેકન્ડ, અમે જે છે આ હેન્ડક્રાફ્ટનું પણ વર્ક કરીએ છીએ. તો તેના માટે પણ અમે જો કોઈને બી ઓર્ડર કે એ રીતે હોય તો એ રીતે અમે લઈએ છીએ. અને એનું કોલેજ તરફથી જે આયોજિત કરવામાં આવ્યું છે, જે ખૂબ જ મતલબ કે કહેવાય ને તો ખૂબ જ સારું છે, કારણ કે આનામાં ઘણી બધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પણ મળે છે તથા તો તેમાં ઘણા બધાને શીખવા પણ મળે છે કે આવી રીતે આમ કરવું, અને તેમાં ઘણા બધા લોકોને મતલબ કે શીખવા જ મળે.